આ સમગ્ર વિશ્વ, આ પૃથ્વી, આ ધરતી, આ પાતાળ, આ આકાશ ચાલે છે ને, દેખાતું નથી, જેને નામ નથી, જેની ભાષા નથી, જેનું સરનામું નથી, અને એ સમગ્ર બ્રહ્માંડનું સર્જન કરે છે. એ ઈશ્વર છે ને, કોઈ દિવસ કોઈની પાસે ગયો નથી, જવાનો નથી, જશે નહીં. કેમ કે એની વ્યાખ્યાઓ જ્યારે બની ત્યારે એને કીધું, હું નિશબ્દ છું, હું નિરાકાર છું, મારે રસ, રૂપ, ગંધ આવું બધું મારે નથી, મારો કોઈ આકાર નથી. અને એ સંચાલન કરે છે. એના હાથ નથી, એના અદ્રશ્ય હાથ છે જે બધું કરે છે. શિયાળો, ચોમાસું, ઉનાળો બધું લાવે છે. એ જંગલોને પાણી પીવડાવે છે, એ પહાડ પર વરસે છે, એ નદીઓમાં પૂર લાવે છે, એ આકાશમાં વીજળી અને વાદળોની હેરફેર કરે છે. હાથ નથી, દેખાતો નથી. તો ઈશ્વર કેવી રીતે ઓળખવો? ઈશ્વર છે ને, એના ઈશારા હોય. ઈશારો ઈશારો, એ ઈશારો કરે. There will be indication. એની પાસે શબ્દ નથી, ભાષા નથી, બોલી નથી, તો કેવી રીતે કહેશે? એ ઈશારા કરશે. દરિયાને છેડો નહીં, છેડશો તો દરિયો એક કિનારો આખો ડૂબાડી દેશે. આ એનો ઈશારો છે. બેવેર, નદી જોડે છેડછાડ ન કરો, કરશો તો પૂર આવશે, આખું કેદારનાથ ડૂબી જશે. ધરતી જોડે છેડછાડ ન કરો, તમારા માટે બનાવી છે, તમને ખોરાક આપશે. છેડછાડ કરશો, હા, તો દુકાળ પડશે, ધરતીની ઉત્પાદકતા ઘટશે. પશુઓ જોડે છેડછાડ ન કરો, કરશો, હા, તો ગીરના સિંહ શાસન જંગલમાંથી નીકળીને ઘરમાંથી તમને ઉઠાઈ જશે. અને આપણે એના ઈશારા સમજતા નથી. આ રોજ જિંદગીમાં પણ આવે છે. આપણી જિંદગીમાં આપણને આંખે ઝાંખું દેખાતું થાય, કાન ઓછું સાંભળતા થાય, બોલવાનું થોડુંક લથડી જાય, હાથ પગ લથડિયા ખાવા માંડે, યાદ શક્તિ જતી રહે, પચવાનું બંધ થઈ જાય ખોરાક. આ બધા ઈશારા છે. એક પછી એક ઇન્દ્રિય તમારી પાછી ખેંચતો જાય, તમને સમજાવે છે ધ્યાન રાખ. હવે તારી આંખો ગઈ, હવે તારા કાન ગયા, હવે તારા ધબકારાના લૂછા પડવા માંડ્યા છે, ધ્યાન રાખ. ઈશ્વર શબ્દ નથી વાપરતો, આવતો નથી, ખાલી ઈશારા કરે છે. અને જ્યારે મને એના ઈશારા નથી સમજાતા, હું જોઉં છું, એની લાસ્ટ વોર્નિંગ હોય છે, ત્યારે હું નથી માનતો. અને ત્યારે ઈશારા ન બાંધવા બદલ મને મારા આત્મા ઉપર નફરત થાય છે. આઈ હેટ માય સાઉન્ડ.